નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા રાહતના મોટા સમાચાર। મિત્રો ફરી એક વખત સોના અને ચાંદીના ભાવની અંદર આવી ગયો છે મહાભયંકર કડાકો। મિત્રો સોનું થઈ રહ્યું છે સસ્તું। તો મિત્રો અત્યારે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને એક રાહતના મોટા સમાચાર આવી ગયા છે, જે મિત્રો ખુશ ખબર કહી શકાય। અત્યારે મિત્રો જોઈએ તો સોના ચાંદીના ભાવની અંદર છેલ્લા કેટલાય સમયથી મિત્રો સોના ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ अचानक ज 3-4 દિવસથી સોના અને ચાંદીની આ બજારની અંદર કરેક્શન જોવા મળી રહ્યું છે। મિત્રો આપણે અગાઉ વિડીયો આપ્યો હતો ત્યારે મિત્રો આપણે વાત કરી હતી 3 થી 4 દિવસ પહેલા કે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર આવનારા 3 થી 4 દિવસની અંદર અથવા તો અઠવાડિયા સુધી સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો આવી શકે છે। અને મિત્રો તે મુજબ જ એવું જ બની રહ્યું છે કે સોના અને ચાંદીના ભાવની અંદર મિત્રો દિવસે ને દિવસે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો શું આ ઘટાડાને લીધે આપણને ફાયદો થઈ શકે કે કેમ તે મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। અને મિત્રો તમારા મત મુજબ સોના અને ચાંદીનો ભાવ કેટલો હોવો જોઈએ જેથી કરીને આમ જનતા પણ સોના ચાંદીની ખરીદી કરી શકે તે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલતા નહીં। તેમજ મિત્રો આજની વાત કરીએ તો મિત્રો અઠવાડિયાની શરૂઆતથી જ સોના અને ચાંદીના ભાવની અંદર નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। ગોલ્ડ સિલ્વર પ્રાઇસની અંદર ક્રેશ થતું જોવા મળી રહ્યું છે, જેના કારણે મિત્રો વાત કરીએ તો રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે। સોમવારે વાત કરીએ મિત્રો તો દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવમાં રૂપિયા 9,000 થી 50 થી ઘટાડો જોવા મળી રહ્યો છે। જે મિત્રો વાત કરીએ તો એક જ દિવસની અંદર મિત્રો આજે સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો એક જ દિવસની અંદર પ્રતિ તોલા દીઠ 13,000 રૂપિયા જેટલો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। અને ચાંદીના ભાવની અંદર પણ 23,000 થી લઈને 26,000 રૂપિયા જેટલો પ્રતિ કિલો દીઠ ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો સોના અને ચાંદીની બજારની અંદર અત્યારે હાલ જોઈએ તો ક્રેશ થતો જોવા મળી રહ્યો છે। મિત્રો ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર 99.99 શુદ્ધતા ધરાવતું સોનું શુક્રવારે 1,52,650 થી ઘટીને મિત્રો આજે જોઈએ તો 1,40,000 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યું હતું। અને મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર પણ મિત્રો ફરી એક વખત ક્રેશ થતો જોવા મળી રહ્યો છે અને સોનું લગભગ 6% ઘટાડા સાથે આગળ વધી રહ્યું છે અને ચાંદીની અંદર પ્રતિ કિલો દીઠ 4.36% ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો વાત કરીએ તો છેલ્લા 4 મહિનાના સૌથી નીચલા સ્તરે સોનું જોવા મળી રહ્યું છે। મિત્રો અત્યારે નિષ્ણાતોના મત મુજબ આ ઘટાડો ફક્ત સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં પણ જોવા મળી રહ્યો હતો। ઓલ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ડોલરના મજબૂત થવાથી સોનાના ભાવની અંદર ઘટાડો થયો છે અને રૂપિયો ફરી એક વખત વધારે નબળો પડતો જોવા મળી રહ્યો છે। મધ્ય પૂર્વમાં તણાવને કારણે ડોલરની માંગ બમણી થઈ ગઈ છે અને વધુની અંદર વાત કરીએ તો ક્રૂડ ઓઇલના વધતા ભાવથી ફુગાવાનું જોખમ વધારે તરફ જઈ રહ્યું છે, જેના કારણે પણ સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। અને મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીનો ભાવ ક્યાં સુધી પહોંચી શકે તેવી મિત્રો નિષ્ણાતોના મત મુજબ વાત કરવામાં આવી છે। તો મિત્રો સોના ચાંદીના ભાવની અંદર તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોની અંદર સોનું 1,20,000 થી 1,25,000 સુધી પહોંચી શકે તેવા અત્યારે મિત્રો આગાહી કરવામાં આવી છે। અને મિત્રો ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો દીઠ ઘણો ઘટી શકે છે તેવી પણ મિત્રો અત્યારે વાત કરવામાં આવી છે। તેમણે રોકાણકારોને સલાહ આપી કે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનો સારો સમય છે, કારણ કે માર્ચ મહિનો પૂરો થતાં જ તેમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે। અને એચડીએફસી સિક્યુરિટીઝના કમ્યુનિટી વિશ્લેષક વાંધીએ જણાવ્યું હતું કે સોનું 4 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે। તેમણે આ માટે મધ્ય પૂર્વમાં વધતા તણાવને જવાબદાર ગણાવ્યું હતું, કારણ કે જેના કારણે
ક્રૂડ ઓઇલમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો અને ફુગાવાનું જોખમ પણ વધી ગયું છે। અને મિત્રો વાત કરીએ આગળ તે પહેલા જે મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એડ ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા તેમજ સોના ચાંદીને લગતા આગોતરા એંધાણ એટલે કે સોના ચાંદીના ભાવની અંદર આગામી સમયની અંદર વધારો આવશે કે ઘટાડો થશે તેની આપણે શા માટે વધારો ઘટાડો થશે તેવી પણ ચર્ચા કરતા હોઈએ છીએ। તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો। અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ગૂગલને આધીન હોય છે, જેની ખાસ નોંધ લેવી। તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરતી વખતે અથવા તો ખરીદી કરતી વખતે તમારી આજુબાજુના વિશ્લેષકો પાસેથી અવશ્ય માહિતી લો, કારણ કે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર દિવસે ને દિવસે ફેરફાર થતો હોય છે, જેના કારણે દરરોજ ને દરરોજ સોના ચાંદીના ભાવની અંદર અપડેટ આવતી હોય છે। તે જાણવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અને મિત્રો અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે સોના ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય? તો મિત્રો અત્યારે સોના ચાંદીની અંદર ઘણું કરેક્શન આવી ગયું છે। મિત્રો ઓલ ટાઈમ ચાંદીના ભાવથી લઈને અત્યારે 2,20,000 જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવની અંદર પણ 1,80,000 થી અત્યારે સોનું 1,40,000 એટલે કે 40,000ના ઘટાડા સાથે સોનામાં પણ અત્યારે તીવ્ર કરેક્શન જોવા મળી રહ્યું છે। તો અત્યારે તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવા માટે યોગ્ય સમય કહી શકાય, જેથી અત્યારે જ જો સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો એસઆઈપી પ્લાન્ટ મુજબ રોકાણ કરી શકાય, જેથી વધારેમાં વધારે ફાયદો થઈ શકે કે આગળ સોના અને ચાંદીની અંદર આપણને વધારે રિટર્ન્સ મળી શકે। અને હવે આપણે આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ, જેમાં 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 230 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2,302 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 23,027 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 2,30,000 રૂપિયા જોવા મળી રહ્યો છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં આજે ફરી એક વખત ઘટાડો જોવા મળી રહ્યો છે। અને મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો ગ્રાફમાં તમે જોઈ શકો છો કે મિત્રો છેલ્લી 24 કલાકની અંદર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 13,254 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,540 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 13,25,400 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 1,30,000 રૂપિયા કરેક્શન જોવા મળી રહ્યું છે। અને મિત્રો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 14,152 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,41,510 રૂપિયા અને 100 ગ્રામ સોનાના ભાવ 14,15,100 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ફરી એક વખત 24 કેરેટ સોનાના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આગામી સમયની અંદર પણ સોના ચાંદીના ભાવને લઈને મહત્વના મોટા સમાચાર આવી શકે છે, તે જાણવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને આગામી સમયની અંદર જો મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર હજુ ફરી એક વખત ડોલર વધારે મજબૂત બની શકે તો મિત્રો સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો આવી શકે છે। પરંતુ મિત્રો કાલે બજાર બંધ થયું ત્યારબાદ ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો થવાનું ચાલુ થઈ ગયું છે અને સોના અને ચાંદીના ભાવની અંદર થોડા અંશે વધારો આવવાનું પણ ચાલુ થઈ ગયું છે। તે મિત્રો આવનારા વિડીયોની અંદર વાત કરીશું। તે પહેલા મિત્રો જે મિત્રો ચેનલ પર નવા હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। તેમજ મિત્રો દરરોજ તમારા શહેરના પણ તમે સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરી તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ મળી રહે।